નો પેલો એમાં 3 જગ્યાએ મન આવે છે. 3 જગ્યાએ મન આવે છે. મન. હા, પેલા શું આવે તો કે તન મન ધન. પછી 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 બીજા સ્ટેપમાં ભક્તિમાં આવે મન કર્મ અને વચન. અને ત્રીજામાં આવે મન પવન અને વચન. તો એમાં શું તમારે શું એ કે 3 વાર મન કેમ આવે એટલે છે? મનનું એટલું બધું ઓલું છે કે 3 જગ્યાએ આવે એમ. 3 વાર કેમ મન આવે? 3 વાર આવે ને. 3 વાર આવે. અરે ભલે 3 વાર આવે પણ મન જ આવે છે ને. હા, આવે છે શું? મન. તો બધી માથાકૂટ તો મનની છે એટલે એને બધી લેવું પડે ને. હા, એમ. બધી માથાકૂટ મનને સમજાવવાનું છે એટલે દર વખતે એને લેવું પડે. મન છે એ બડું ખતરનાક છે. હા. મન કોઈ જેવી તેવી વસ્તુ નથી. એને કોઈ હાથી કહે છે, કોઈ એને ઊંટ કહે છે. કબીર એને હાથી કહે છે. મન મતંગ, મતંગ એટલે હાથી થાય. મન મતંગ માને નહીં, જબરે ખતા ન ખાય, જૈસે વિધવા નાર કો ગર્ભ રહે પછતાય. મન કરાવે છે ને. બેન હોય વિધવા અને કોઈના એને ખરાબ ધંધો થઈ ગયો તો બાળક લઈ જાય તો પછી એને આખી જિંદગી બરબાદ થાય. જબ લગ ખતા ન ખાય, જૈસે વિધવા નાર કો ગર્ભ રહે પછતાય. કેટલું બધું ખતરનાક મન બતાવ્યું. વિચાર તો કરો. ઘણું ખતરનાક કેટલું છે. બધું ખતરનાક મનને બતાવ્યું. સમજાય ને ભૂપેનભાઈ? કેટલું બધું ખતરનાક મન. આ બધા ભજનમાં મનની ચર્ચા આવે છે. મન જે છે એની ચર્ચા બહુ થઈ છે. ઓલા ઊંચી નીકળ્યા મેકરણ દાદા અહીં મળવા જાય દામોદર તો એ મનની ચર્ચા કરે. બે રસ્તા મળ્યા એટલે હવે એ લોકો તો એની શાનમાં બધી વાતો કરી. મેકરણ ઓને ઓળખતા નથી, ઓને ઓળખતા નથી. પછી બેની ઓળખાણ હતી. પછી મેકરણ દાદાએ પ્રશ્ન કર્યો દામોદર કે દામોદર તુજા દેહજી માલુમ દે મું. આ તુજા દેહમાં ડુંગરા કે ભોંજડી ભોં બધે આવા ડુંગર જ છે કે હરખું છે? તો શું કહે છે કે મેકરણ મુજા દેહજી માલુમ દુમું. આ મંજા ડુંગર ભાંગી વંજે તો ભોંજડી ભોં. અહીંયા ક્યાંય ડુંગર ફુંગર નથી, તારા મનમાં પીડ્યા. કબીર સાહેબે કેટલી સરસ વાત કરી. હમારો તીરથ કોણ કરે, હમારો બરાબર. तीरथ कौन करे, भटकत कौन फिरे, बाहिर कौन फिरे, हमारो. केवड़ू ऊंची पराकाष्ठा છે. मन में गंगा, मन में जमुना, मन में स्नान करे, मन में केदार, मन में काशी, मन में धोनी जले, हमारो તીર. આ જુઓ બધું કેવું પડે. કેટલી બધી. કાજલ ફિલ્મનું ગીત તેરા મન દર્શન કરે. હા, જો ઈ તો હજી ઈ છે ને સ્ટેપ નીચું છે. પણ કબીર કે ને ઈ તો એના કરતા ઊંચું સ્ટેપ છે. ઈ કે મન, ઈ તમે જે કહો છો ને ઈ તો મનને પરમાત્મા ગણાવે છે. પણ આ તો એમ કે છે કે પરમાત્માને નહીં, જ્યાં દોડાદોડી જે કાંઈ કરાવે છે ને ખેલ જ મન નો હે. અને ગીતાજીમાં ચોખ્ખા શબ્દમાં કીધું મન છે ને મારી પ્રકૃતિ છે. એમ નથી કીધું મન છે એ પરમાત્મા છે. ઘણા ભજન મન ઉપર લખાય, ઘણા નહીં. આખા વિશ્વમાં જો આ વિશ્વમાં જેટલા મહાપુરુષો હોય ને પોતાના મનને સમજાયું, બીજાને નહીં હો. ફરી આ હમણાં જ કીધું નિરાત મહારાજ કીધું કે મન સમજાવી મોટા. હા, બધી જ મોટો કોણ? હે? કૃષ્ણ એક ભજન ગાય છે, કહે કબીર મન મન હી મિલાવા, આનંદ સાગર સુખ પાવા. હવે એને કંટ્રોલમાં કરવું કેવી રીતે એની વાત આપણે કરવાની. હા, એ તો કોઈ પૂછતું નથી કે ભાઈ આ મનને કંટ્રોલમાં કેવી રીતે કરવું. તો એના જવાબ મળે કે ન મળે આપણે પૂછી કોઈ નહીં.
અને એ જવાબ જે મળે એ પ્રમાણે આપણે હાલવું જોઈએ તો મન કંટ્રોલમાં થાય. કૃષ્ણને આ પ્રશ્ન અર્જુને પૂછ્યો ગીતામાં કે આ તમે બધી વાત કરો છો એ બધી મને સમજાય, પણ કે મારું મન વિહવળ અને બળવાન છે, એને જીતવાનું કોઈ સાધન છે કે નહીં? એટલે ભગવાને કીધું તારી વાત સાચી છે, મન છે ખતરનાક, પણ તોય એને જીતી શકાય છે. તો કેવી રીતે? તો કે હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્યથી મનને જીતી શકાય. હવે શું ઈ અભ્યાસ ને વૈરાગ્ય એટલે શું? આપણા માટે પાછો એ પ્રશ્ન જ રહ્યો. ઓલો સમજી ગયો અર્જુન. કૃષ્ણે કીધું કે અભ્યાસ અને વૈરાગથી મનને જીતી શકાય, તો અર્જુન સમજી ગયો. આપણે સમજ્યા એમાં કાંઈ. તો હવે આપણે કેમ પીડા? આપણે વાંચા કરી અભ્યાસ એટલે શું અને વૈરાગ્ય એટલે અભ્યાસ, ગુરુની વાત ઉપર હાલવું, એનો કાયમ અભ્યાસ કરવો. ગંગા થતી કે ને અભ્યાસ જાગ્યા પછી ભમવાનું નહીં, રહેવું નહીં ભેદવાદી ના સંગ. તો અભ્યાસ એટલે આપણે અભ્યાસ, છોકરાને આપણે જ કહેતા આનો અભ્યાસ બરાબર નથી. અભ્યાસ એટલે એમાં બરાબર એમાં રહેતો હોય ને એને અભ્યાસ કહેવાય. અને વૈરાગ્ય એટલે પ્રેમ, ભાવ, જિજ્ઞાસા, લગ્ની એ વાત ઉપર એટલી બધી રુચિ હોય તો મન કંટ્રોલમાં આવે. એટલે એને 2 પોઈન્ટ બતાવ્યા. હવે આ મૂળદાસ 1 પોઈન્ટની વાત કરે છે, તો એમાં એ હતું એ જી સત્સંગ વિના મન સુધરે નહીં. તો શું કરવું પડે? સત્સંગ. આ નહીં, આ ચર્ચા કહેવાય. ઓહો, આને સત્સંગ નથી કહેવાતું. આને શું કહેવાય? સતનો સંગ કેમ કરવો એની અહીંયા ચર્ચા હાલે. સત્સંગ તો એકલાને કરવાનો હોય, એમાં 2-3 જણા નો હાલે. સુરતા ભલે નિગમ પદમાં જાય રે, એ જી પોતામાં વસે પોતાનો આત્મા, એમ કાંઈ જીવપણું નહીં જાય રે. બધા કે છે આત્મા પરમાત્મા, તો જીવ પણ બારો લે. પછી અહીંયા બોલવાનો વિષય નથી. રામ રામ, રામનું નામ લેવાનું હોય, કાઢવાનું ન હોય. આપણે એમ કે રામ તો એ લીધું કહેવાય, કાઢ્યું કહેવાય? હા? તો કાઢવાનું છે કે લેવાનું? તો હવે કેમ લેવું? મોઢેથી જ રામનું નામ લેવાતું નથી. જો આ મોઢે જ જોઈજો, હમણાં મોબાઈલ નહીં આવે. આ મોબાઈલ છે ને, જોઈજો હું બોલું મોબાઈલ મોબાઈલ, કાનો આવે? બોલવાનો વિષય નથી આ. હવે લેવામાં બોલવાનું નહીં આવે. જોઈજો આમ ક્યાં બોલવાનું હોય? માલા તો કર્મે ભીરે, જીભા ભીરે મુખમાય, મનવો તો 14 ભીરે, ऐसो सुमरिन नाय, सुमरिन ऐसा कीजिए खरे निशाने चोट, मन ईश्वर में लीन रहे, हरे ने जीव के ओर. ઈશ્વરમાં મન લીન થઈ જાય. રામા પીર વૈરાગમાં લગાડવાનું વાત કરે છે. અને તમે મનને એ જી બાંધો વૈરાગે રે, તો મનને વૈરાગમાં લગાડો. હવે આપણે બોલવાનું ચાલુ કર્યું. ઊંધા જાયલા છે, કોઈએ હરખા રસ્તા ન બતાય, ઊંધા જ બતાય. અત્યારે રાત પડી છે, રાત એટલે એને શું કરે? હા, રાત પડે એટલે અંધારું હોય કે ન હોય? હવે બોલવાથી પતતું હોય તો આપણે બધા હાલો બોલી સૂર્ય સૂર્ય હાલો બોલો. અજવાળું થાય છે નહીં. સૂર્યનું બીજું નામ રવિ છે. એટલે આ મૂળદાસ શું કે છે? એ જી રવિ રે રવિ, કઈ રે રજની નહીં મટે. રજની એટલે રાત નહીં મટે. ઉઈગા વિના અંધારા
નહીં જાય રે એ જી રવિ રે ઉગે આમાં ગુરુ ગમ જ્ઞાન ના એની પેરે અંધારા મટી જાય રે. પછી કેટલાય ચોપડાને પીએ લાગવા મી. હવે ચોપડા બનાવ્યા પીએ લાગવા બનાવ્યા કે એમાં લખેલું હોય એ સમજવાનું, અને એમાં લખેલું છે એ સાચું નથી. ચોપડામાં લખેલું હોય એ સાચું ન હોય. જો બરાબર સમજો, ગોટાળો ન કરતા પાછા. કેમ કબીર કે છે કે ચોપડામાં ભેદ છે, વેદ હમારા ભેદ હે, એમાં ભેદ છે. હમ વેદન की माही जहाँ कबीरा रम रहा तहाँ वेदन को गम नहीं. खट शास्त्र ने 18 पुराणा 21 ब्रह्मांड विस्तारा 21 उपनिषदो 4 वेद ब्रह्मा जी पढ़ता साहेब उनसे न्यारा पर में मत भूलोगे मारा તમે એ જી ખોટા રે પુસ્તક ને ખોટા પાનિયા ખોટા કાંઈ કાજી ના કુરા આ જો બધું મને જો ઉડાડવા. હવે ચોપડા જો સાચા હોય તો એમાં લખો ચોપડામાં 100 મણ અગ્નિ. કેટલા મણ? 100 મણ. પછી કાગળ તોડીને રૂમાં મૂકો એટલે હરગે. તો એ લખેલી અગ્નિ સાચી છે? એનાથી અગ્નિ અલગ આવે, મારા ડાવ આવે. એ જી 100 મણ અગ્નિ લખો કોડે કાગળે પછી તમે રૂમાં અલ્પાવો રે. એ જી અગ્નિ ઠેકાણે રૂ દાજે નહીં, અને એક તણખ લે જલ જાવે. સાચો તણખો પડે તો બહે મણો તો હરગવી જા, અને ઓલી 100 મણ રહી ને એ બીડી નો હરગવી જાય. જ્યારે ગરબા ન આવે પછી ભૂખ લાગે, તરસ લાગે તો બોલવાનું પાણી, એટલે તરસ મટી જાય. તે શું રામ નામ ગુજા કરે છે, રામ રામ કીધા કરે છે. આમ છે ઓલો લારીમાં ઓલા નથી એટલે ધેડી જાય, ઓલો આમ જ કરે રામ 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 રામ. અને અમારે પાસે નથી, આમ 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 નથી બોલું તો એનો ઉધાર ગાનો થાય. એથી પાણી રે પાણી કરે તૃષ્ણા નહીં મટે, ભોજન નામે ભૂખ નહીં. કા ભોજનના નામ લીધા કરી, દાળ ભાત શીરો પાપડી પૂરા આ બધું અથાણ દાળ ને ભાત આ બધું આપણે બોલીએ એટલે કોઈ ભૂખ મટે? બોલવાનું નથી આવતું. અને બોલવાનું ક્યાં લખી છે એ સમજવાનું. જમવા બેહો, બરાબર જોઈજો, જમવા બેહો એટલે તમારે બોલવાનું આવે. થાળી આવવા દો એ બોલવાનું હોય, રોટલી આવવા દો બોલવાનું હોય, શાક આવવા દો, ભાત આવવા દો, આ બધું બોલવાનું આવે. બધું આવી ગયું પછી બોલવાનું આવે, ખાવાનું આવે. અને ખાવામાં બોલવાનું ક્યાં આવે? બંધ, બોલતી બંધ થઈ જાય. અને ખાતા ખાતા બોલીને તો બધા શું કીધું પેલા ખાય ને પટાઈ બોલે. ખાતો ખાતો શું બકબક કરે, એટલે આમ જો આપણા બક થોડુંક હાલતા હોય કદાચ બકબક કરે એટલે એને ખબર જ નથી પડી. બોલવાની બંધ, બોલતી બંધ થઈ જાય. કેમ કે એ રમત જ એવી છે, જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં લગી તમારે બોલવું પડે. પણ બધા પ્રશ્ન જ પૂરા થઈ ગયા પછી શું બોલવાનું? કોઈ પ્રશ્ન જ નથી. એવા તો ઘણા ભજન ગાઈ ગયા, ઘણા ગવાના ભજન. પણ ભજનને સમજવા દો, ભજન શું કહેવા માંગે છે એ પોઈન્ટ આપણે બરાબર મગજમાં રાખવો. આખો કીધું કશું, સાંભળ્યું કશું, કીધું કાંઈક બીજું, ઓલા સાંભળ્યું બીજું. કીધું કશું, સાંભળ્યું કશું,
આંખનું કાજલ ગાલે ઘસ્યું. કાંઈ પ્રશ્ન ઉભો થાય ને એટલે આપણે કહેવું પડે. મરેલાને શું પ્રશ્ન આવે? મરી ગયો હોય શું પ્રશ્ન આવે? હા? કાંઈ નહીં. આપણે દોડતા હોય દોડીને આમ તો દોડવું સારું, ધીરે ધીરે હાલવું સારું. એમાં બેમાં કયું સારું? ધીરે ધીરે હાલવું. હે? ધીરે ધીરે હાલવું. સીધી વાત થઈ તું. કેમ કે દોડી એટલે શ્વાસ ચડે અને ધીરે ધીરે હાલતું કાંઈ ન થાય. એટલે દોડવા કરતાં ધીરે ધીરે હાલવું સારું. તો ધીરે ધીરે હાલવું સારું કે ઊભા રહેવું સારું? એમાં બેમાં કયું સારું? ઊભા રહેવું. ઊભા રહેવું સારું. જે હાલી તો થાક લાગે. તો ઊભા રહેવું સારું કે બેસી જવું સારું? બેસી જાવ. બેસવા. તો બેહવું સારું કે આડા ઉઈ પડવું જાવ. સારું? તો આડા પડવું. આમ તો સીધા ઉઈ રહીએ. આડા પડવું સારું, ખોઈ જવું સારું? પાણકી ભટકીમાં બધી જો માય સમજી ખોઈ જતું. ભૂકા કાઢે એવું છે બધું. આ શોર્ટમાં છે. ઓય બાપા. જવાબ તમારા આગળથી પૂછવા પડે. તમને કયું હાલવું? તો કે આ તો ખોઈ જાવ હારું. તો ખોઈ જાવ. ઓય બાપા. તમને લાભ કામ કરવી છે કાંઈ નહીં કે ઓલા મહાપુરુષ હતા ને તો ઓલા કોણ કહેવાય સિકંદર હા સિકંદર નીકળો તેના ગુરુએ કીધું તું મને આવે તો હું શું કરું બાપા હવાના કેટલો સત્સંગ આપ્યો કાંઈ કરે તો ઓલા સિકંદર ને એના ગુરુએ કીધું તું એક ભારતનો એક મહાપુરુષ એને તેડતો આવજે તો કે કાંઈ વાંધો નહીં એટલે એને એમ થયું કે હા ગુરુ મહારાજને કાંઈ ધંધો નથી કે નવરા બેઠા પત્તર ટોકે કે ગુરુ મહારાજ કે એમાં નીકળતા એક પછી એક કેટલાય દેશ જીતતો એક દેશ જીતે એટલે બાયું ને ભાઈઓ ને રૂપિયા ને આખું ગામ જીતી લે ને વળી આગળ જાય એટલે ઈ જીતે ને એટલી બાયું ને આ ને તે ને ભોગ ને રૂપિયા ને બધું વધે પછી લશ્કર વધે બધું વધે એમાં હાલતા ભારતમાં આવ્યો ને તો ભારતમાં એક જગ્યાએ નદીમાં એક મહાપુરુષ સૂતા હતા ને તો એનો લશ્કરનો વડો હોય ને કે બાપુ ગુરુ મહારાજે કીધું તું કે કોઈ સાધુ હોય તો ભારતનો તો તું એને તેડતો આવજે તો અહીં ખાધું હોતો હોય કે બરાબર. તો કે તો એને લઈ આવાય ક્યાં સાધુ હોતો હોય તો અહીં લઈ આવાય ક્યાં તો ઓલા બધા ગયા કે અમારા રાજાએ કીધું આવો કે અહીંયા રાજા પાસે આવો તો કે તારા રાજાને કામ હોય ને તો મારી પાસે આવે મારે કાંઈ તારા રાજાની જરૂર નથી બરાબર. તો કે બાપુ કે ઈ તો એમ કે છે કે તારા રાજાની જરૂર હોય તો અહીંયા આવે કે ઓહો મારા રાજાને જરૂર હોય તો અહીંયા આવે કે એટલે રાજાને એમ થયું કે આ ગુરુ મહારાજ કહેતા હતા ને એ આ સાધુ લાગે કાંઈક કે આમાં કાંઈક છે કે એટલે એ તો રાજા આવ્યો કે હાલો કે બાદશાહ સાધુ મહારાજ કે હાલો મહાપુરુષ કે મારા ભેગા હાલો તો કે મારે કાંઈ જરૂર નથી તો કે તમે આવો છો કે માથું કાપી નાખું તો કે તું માથું કાપી નાખ હું એને જોઈશ વિચારમાં પડી ગયો મારું માથું કાપે એ કે આનું માથું કાપી નાખું ને ઈ એને જોવે એટલે એ કેવો માણસ હા હા એ કે તું તારે માથું કાપી નાખ તો કાપી નાખ મારે કાંઈ ફેર નહીં પડે કે પણ હું એને જોઈશ કે તું તાર કાપ કેટલો નિર્ભય કેટલી સ્થિતિ ને કેટલી તો એને વિચારવા પડે તો કે પણ એ કે તમે કે આ કેવી વાત કરો તો કે એક તને પ્રશ્ન કરું એ કે તો બોલો નહીં કે તો કે તું આ નીકળો છો તો શું કરવા નીકળો છો તો કે આ બધું રાત જીતી બેગમો ભેગી કરી રૂપિયા ભેગા કરી અને પછી આગળ વધી શીખે વધશે કે મારો વિસ્તાર ને લશ્કર ભેગું તો કે પછી તો કે હજી આગળ જાય તો કે પછી તો કે આખા વિશ્વમાં મારું રાજ થાય તો કે પછી કે હું શાંતિથી હોઈશ તો કે ગાંડીના હું અત્યારે શાંતિથી હું તો બાજુમાં આવતો રહે ને હેરાન કામ થશે કે
બાપાએ કીધું ને કે ઈ શાંતિથી પડ્યો હોય કે તો કે હું અટાણે શાંતિથી હું તો હુકામ દુખી થશે કે આમાં હું લઈ લેવાનું કે પણ આજ વાત છે મારા શેના માટે દોડે સુખવાળો ને શેના માટે દોડે બધા સુખ મેળવો બરાબર હવે આ તમે વાત કરી અમે બીજી રીતે કરી બાદશાહ બગીલે નીકળ્યો તો એક નાળા ઉપર એક માણસ ઉતરેલો આવડો સન્યાસી પાથરેલું નમરે ઓઢવાનું નમરે ભૂલતું બાદશાહ કે મારું બેટું મારા ઘરે આટલા બધા ઘોડા અને હાથી આટલા રૂપિયા મને નીંદર આવતી નથી અને આવડાને મારા બેટા કાંઈ ઊંધું પાયતું નથી ને આ કટકટાતું ઊંઘે એટલે બાદશાહે વિચાર કર્યો કે ઓલા અવતારમાં મારે આવું જ સુખ જોયું ઓય બાપા પછી નીચે ઉતરીને ફકીર આગળ ગયું પછી એને પૂછ્યું કે તમે આ પૂજા છો અહીંયા તો હા આપણે જ્યાં પીડ્યા અહીંયા પૂજાય તો કે ત્યાં ઓલા અવતારમાં મારે આવું જ સુખ જોયું શાંતિ તો કે ગાંડા ઓલા અવતારમાં તું માણા થા ન થાય એની ક્યાં ગેરંટી અત્યારે જોઈ જા હાલ સુખી કેને આમાં સુખી થવું આ ત્યાં કરીને હું કામ થોડા થોડી કરો ભટકસ શું કામ હોઈ જા આ તો એટલે આવું છે આ અરે અરે ક્યાં પડી ગયા લોકો રવાડામાં